બાળકો કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે યુનિટ 2 ધોરણ 6 એમાં પાના નંબર 18 ઉપર તમારી ચોપડીમાં યુનિટ 2 શરૂ થાય છે. યુનિટનું નામ છે 2 મો એન્ડ છો, એટલે કે મોટું અને છોટું એવું નામ છે એનું. ચલો અહીંયા એક્ટિવિટીઝ 1 જોઈશું. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછળના રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. કે ભાઈ આજે અહીંયા આ એક્ટિવિટીઝની આ યુનિટની અંદર વર્તમાનકાળ અને ભૂતકાળ, સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની દરેક એક્ટિવિટીઝની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે વર્તમાનકાળ એટલે આજે જે કંઈ ક્રિયા આજે કરીએ છીએ એ વર્તમાનકાળમાં આવે, અને ગઈકાલે જે ક્રિયાઓ થઈ ગઈ હોય એ બધી ભૂતકાળમાં આવે. આજે વર્તમાનકાળની અંદર ટુ બીના રૂપો ઇઝ, એમ, આર વાળા વાક્યો એ બધા વર્તમાનકાળમાં આવે, જ્યારે ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ, વેર એ બધા વાક્યો ભૂતકાળમાં આવે છે. એટલે અહીંયા તમે ઇઝ, એમ, આર વાળા વાક્યો જુઓ તો ત્યાં આગળ વર્તમાનકાળ દર્શાવવાનું, અને વોઝ, વેર વાળા વાક્યો જોઈએ તો એ ભૂતકાળના વાક્યો છે, એટલે કે એ ક્રિયાઓ બધી ભૂતકાળમાં થઈ ગઈ છે એવું દર્શાવાય છે. જો અહીંયા ટુડે ઇઝ મંડે, આજે સોમવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે, આજે હું આ વર્ગખંડમાં છું. આઈ હેવ બુક્સ ઓન માય ટેબલ, મારી ટેબલ ઉપર ચોપડીઓ છે. આઈ એમ બિઝી, હું આજે વ્યસ્ત છું. એવી રીતે ભૂતકાળનું ઇટ વોઝ સન્ડે 1 day ago, a day ago, એક દિવસ પહેલાં રવિવાર હતો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, રવિવારે હું ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે કોઈ ચોપડીઓ ન હતી. હેવનું ભૂતકાળનું રૂપ હેડ થાય, એટલે ની પાસે હતું. હેવ એટલે ની પાસે હતું, અને હેડ એટલે ની પાસે હતું. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, હું બપોરે લાઇબ્રેરીમાં ગ્રંથાલયમાં ગયો હતો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, મારે ત્યાં સાંજે મહેમાનો હતા. તો અહીંયા આપણે એક્ટિવિટીઝ 1ની અંદર આ ખાલી જગ્યા પૂરીને બે સંવાદ, વર્તમાનકાળ અને ભૂતકાળના ફકરા 2 લખવાના રહેશે. હવે એક્ટિવિટીઝ 2 જુઓ. અહીંયા 2 ફકરામાં વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો, અને વર્ગમાં ચર્ચા કરી બંનેને છૂટા પાડો, અલગ અલગ નોંધ કરો. એટલે આપણે વર્તમાનકાળનો ફકરો લખવાનો છે અને પછી ભૂતકાળનો ફકરો લખવાનો છે. એ બધા જ વાક્યો આની અંદર, આ ફકરાની અંદર મિક્સ થઈ ગયા છે. હવે હું વાક્ય બોલીશ અને પછી એ કયા ફકરામાં આવશે એ જણાવીશ, વર્તમાનકાળ કે ભૂતકાળ. ઇઝ વાળા વાક્યો હંમેશા, ઇઝ, એમ, આર વાળા વાક્યો હંમેશા વર્તમાનકાળમાં આવશે, અને વોઝ, વેર અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરેલું હોય, એટલે કે ઈડી લાગેલા ક્રિયાપદોવાળો વાક્યો એ બધા ભૂતકાળમાં જશે. અહીંયા આપણે વાંચીશું અને એને 1 by 1 બાયફર્કેશન કરતા જઈશું. એટલે કે આપણે 2 ફકરા બનાવીશું. એક પહેલાં ટુડે ઇઝ ક્રિસમસથી ચાલુ થશે, અને પછી બીજો ચાલુ થશે વી સેલિબ્રેટેડ દિવાળી, ત્યાંથી ચાલુ થશે. એટલે હું વાક્યો વાંચીશ અને સમજાવીશ કે આ વર્તમાનકાળમાં આવશે અને આ ભૂતકાળમાં આવશે. આ વાક્ય કે ટુડે ઇઝ ક્રિસમસ, આ વર્તમાનકાળમાં વાક્ય આવશે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, આ વર્તમાનકાળમાં આવશે. બિફોર 2 months, 2 મહિના પહેલાં વી સેલિબ્રેટેડ દિવાળી, આ ભૂતકાળમાં આવશે. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, તો આ વર્તમાનકાળમાં આવશે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, એ ભૂતકાળમાં આવશે. હી વોઝ એટ હોમ, ભૂતકાળમાં આવશે. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ,
વર્તમાન કાળમાં આવશે. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ વર્તમાન કાળમાં આવશે. માય મધર ઇઝ પ્રિપેરિંગ એ કેક એ વર્તમાન કાળમાં આવશે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી એ ભૂતકાળમાં આવશે. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ એ ભૂતકાળમાં આવશે. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ ભૂતકાળમાં આવશે. માય ફાધર હેલ્પડ અસ ફોર ધેટ એ ભૂતકાળમાં આવશે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ એ વર્તમાન કાળમાં આવશે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર એ વર્તમાન કાળમાં આવશે. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ ઓન ધ સેલ ફોન એ પણ વર્તમાન કાળમાં આવશે. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ એ ભૂતકાળમાં આવશે. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ એ ભૂતકાળમાં આવશે. આમ અહીંયા બે ફકરા તમે જોશો તો એક ક્રિસમસનો ફકરો બનશે અને એક દિવાળીનો ફકરો બનશે. ટુડે ઇઝ ક્રિસમસ એટલે કે આજે ક્રિસમસ છે, તો ક્રિસમસ દિવાળી પછી આવે છે, એટલે કે આપણે અત્યારે ક્રિસમસની વાત કરીએ છીએ અને દિવાળી આપણે પહેલાં ઉજવી હતી એની વાત કરતા હતા. તો એ બંનેના ફકરા તૈયાર થઈ જશે. ક્રિસમસ એ વર્તમાન કાળનો છે જ્યારે દિવાળી એ ભૂતકાળનો છે. ચલો આગળ જોઈએ. હવે અહીંયા આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબના વિગતો લખો. હવે નાવ એટલે ક્રિસમસના અહીંયા વાક્યો લખવાના છે અને 2 months ago સેલિબ્રેટેડ દિવાળી અહીંયા દિવાળીના વાક્યો લખવાના. હવે એની અંદરથી આપણે કોઠામાંથી ફકરામાંથી આપણે બંને ફકરામાંથી થોડા થોડા વાક્યો આમાં લખીશું. દાખલા તરીકે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી એ પહેલા કોઠામાં આવશે. ડેકોરેટેડ અવર હાઉસ બીજા કોઠામાં આવશે. પ્રિપેરિંગ એ કેક પહેલા કોઠામાં આવશે. પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ બીજા કોઠામાં આવશે. પછી એન્જોય ધ મ્યુઝિક પહેલા કોઠામાં આવશે. એન્જોયડ ધ ફાયર ક્રેકર્સ બીજા કોઠામાં આવશે. આવી રીતે 3-4 વાક્યો આ કોઠામાં લખવાના રહેશે. ચલો આગળ. હવે બી વિભાગમાં પણ એવું જ છે કે ભાઈ અહીંયા ભૂતકાળ અને વર્તમાન કાળ એમ બે ફકરા બનાવવાના છે, છૂટા પાડવાના છે. આગળ જે ફકરામાંથી આપણે છૂટું પાડ્યું એવી જ રીતે અહીંયા ભૂતકાળ અને વર્તમાન કાળ છે. આગળના ફકરામાં વર્તમાન કાળ હતું ને ભૂતકાળ હતું, અહીંયા ભૂતકાળ અને વર્તમાન કાળ છે. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 15 જૂન ગઈ 5 જૂને અમે પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો, તો ભૂતકાળમાં આવશે. એટલે પહેલો ફકરો આપણે ભૂતકાળનો બનાવીશું, બીજો ફકરો આપણે વર્તમાન કાળનો બનાવીશું. કે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે આજે અમે અંગ્રેજી દિવસ તરીકે ઉજવીએ છીએ, તો આપણે વર્તમાન કાળમાં. રીના એન્ડ રેશમા આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ એ વર્તમાન કાળમાં આવશે. વી ઇન્વાઇટેડ અવર SMC મેમ્બર્સ એ ભૂતકાળમાં આવશે. અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ એ ભૂતકાળમાં આવશે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ એ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ એ વર્તમાન કાળમાં આવશે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ્સ આર સ્માઇલિંગ એટ હિમ એ વર્તમાન કાળમાં આવશે. વી પ્લાન્ટેડ સેપલિંગ એ ભૂતકાળમાં આવશે. વી વોટર્ડ ધેમ એ ભૂતકાળમાં આવશે. ધ સેપલિંગ આર ગ્રોઈંગ નાવ એ વર્તમાન કાળમાં આવશે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ એ વર્તમાન કાળમાં આવશે. તો અહીંયા આ બધા જ વાક્યો આપણે વર્તમાન કાળ અને ભૂતકાળમાં બાયફર્કેશન કરવાના છે. ચલો પાના નંબર 20 ઉપર જુઓ. અહીંયા એક્ટિવિટીઝ 3 આપેલી છે. અહીંયા એક્ટિવિટીઝ 2નો મુખ્ય ભાગ છે, એટલે કે મેઇન પાર્ટ આપેલો છે. આપણે એને અંગ્રેજીમાં અઘરા શબ્દો પહેલાં આખા એક્ટિવિટીઝના લખી નાખવાના, પાછળથી ચોપડીની પાછળથી એના ગુજરાતી અર્થ શોધી નાખવાના અને એ સ્પેલિંગો 5-5 વાર લખતું રહેવાનું, જેથી કરીને તમારું સ્પેલિંગ તો સારા બને અને અંગ્રેજી સારું આવડે. અહીંયા આપણે એક્ટિવિટીઝ 3ની અંદર પાઠ ચલાવીશું. આઈ ચેકડ ઇટ મેં તપાસ્યું તે એવું એનો મતલબ થાય છે. હું દરેક વાક્યોનું ગુજરાતી કરીશ, તમને પાઠમાં સમજણ પડી જશે. વાક્યમાં જુઓ પાના નંબર 20 ઉપર એક્ટિવિટીઝ 3.
વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એક વખત એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને મોટું કહેતા હતા. હી હેડ એ ફ્રેન્ડ. તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. તે ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. તેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. બંને છોટું અને મોટુંને તરવું ખૂબ જ ગમતું હતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર. એક દિવસ મોટું નદી તરફ ચાલ્યો. હી એન્ટર્ડ ધ વોટર. તે પાણીમાં દાખલ થયો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. તે ઘણા સમયથી તરવાની મજા માણી રહ્યો હતો. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. અને પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. તેણે મોટું સામે જોયું અને બૂમો પાડવા લાગ્યો. મોટું, કમ આઉટ ફોર અ મિનિટ. મોટું, એક મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ. મોટુએ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ પહોંચાડીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. લેટ મી સ્વિમ. હું બહાર નહીં આવું. મને તરવા દે. છોટું શાઉટેડ અગેન. છોટું ફરીથી બૂમો પાડવા લાગ્યો. કમ આઉટ સૂન આઈ સે. હું કહી દઉં છું, જલ્દીથી બહાર આવ. મોટું સેડ, નો આઈ વોન્ટ. મોટું કહે છે, ના હું નહીં આવું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. છોટું પછી બૂમાબૂમ કરવા લાગ્યો. મોટું વોઝ એંગ્રી. હી જમ્પડ આઉટ. મોટું ગુસ્સે થઈ ગયો અને કૂદકો મારીને બહાર આવ્યો. ઓકે, આઈ એમ હિયર નાવ. લે, હવે હું આવી ગયો છું અહીંયા. ટેલ મી, મને કે. વોટ્સ યોર પ્રોબ્લેમ? તારી શું સમસ્યા છે? છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ ઇટ્સ ઓકે. છોટું એ મોટું સામે જોયું અને કહ્યું, ઓકે, બરાબર છે. યુ કેન ગો બેક નાવ. હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. મને સંતોષ થઈ ગયો. ગો એન્ડ સ્વિમ. જા અને તર. તો અહીંયા પાઠનું ગુજરાતી આગળ છે, પાના નંબર 21 ઉપર. મોટું વોઝ એંગ્રી. સેટિસ્ફાઈડ હી સેડ. મોટું ગુસ્સામાં આવી ગયો અને કહ્યું, સંતોષ થઈ ગયો? તેણે કહ્યું. છોટું સેડ યસ. છોટુએ કહ્યું, હા આઈ એમ. હા, મને થયું. યુ આર નોટ વેરિંગ માય સ્વિમિંગ સૂટ. તમે મારો તરવાનો પોશાક પહેર્યો નથી. આઈ જસ્ટ ચેકડ ઇટ. હું માત્ર તે તપાસતો હતો. તો અહીંયા મોટું છોટુએ તેને ચેક કર્યો કે ભાઈ મારો સ્વિમિંગ સૂટ તે પહેર્યો નથી ને, એવું હું ચેક કરવા માગતો હતો. તો અહીંયા આપણે પાઠનું ગુજરાતી લખીશું, માત્ર અંગ્રેજી લખીશું નહીં. અને એ પાઠને આધારે અહીંયા નીચેના ખરા ખોટા આપણે જણાવવાના છે. તો નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ લખો અને ખોટા હોય તો ફોલ્સ લખો. મોટું વોઝ રેટ. મોટું ઉંદર હતો તો ફોલ્સ આવશે. મોટું એન્જોયડ સ્વિમિંગ. સાચું, ટ્રુ આવશે. છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. ખોટું એટલે કે ફોલ્સ આવશે. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. ફોલ્સ આવશે. છોટું વોઝ સેટિસ્ફાઈડ. ટ્રુ આવશે. મોટું ચેકડ છોટું સ્વિમિંગ સૂટ. ફોલ્સ આવશે. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. ફોલ્સ આવશે. ચલો આગળ. અહીંયા નીચે વાક્ય કોણ બોલે છે તે કહેવાના છે. છોટું હોય તો સી, મોટું હોય તો એમ, અને બંને બોલતા હોય તો સી એમ લખવાનું છે. ચલો પહેલું, ડોન્ટ ડિસ્ટર્બ મી. કોણ બોલે છે? મોટું, એટલે એમ લખવાનું. હી જમ્પડ આઉટ. કોણ બહાર આવ્યું હતું? મોટું, તો એમ લખવાનું. યુ કેન ગો બેક નાવ. તું પાછો જઈ શકે છે. કોણ બોલે છે? છોટું, એટલે સી લખવાનું. આઈ લવ સ્વિમિંગ. અમને તરવું ગમે છે. તો કોણ બોલે છે? મોટું એન્ડ છોટું બંને, એટલે કે એમ સી અથવા સી એમ. આઈ એમ એ રેડ. હું ઉંદર છું. તો કોણ બોલે? છોટું, તો સી લખવાનું. આઈ હેવ એ ટેલ. મારે પૂંછડી છે, એટલે કે બંને જણા બોલે, એટલે કે સી એમ. આઈ એમ એ બિગ એનિમલ. હું એક મોટું પ્રાણી છું. કોણ બોલે? મોટું, તો એમ લખવાનું. ચલો હવે પાના નંબર 22 ઉપર જુઓ, એક્ટિવિટીઝ 4. અહીંયા ચિત્ર, પછી છોટું તેના મિત્ર મોટુની મુલાકાતે ગયો અને ત્યાં શું થયું તે જણાવવા માટે નીચેના વાક્યો વાંચો અને કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાના છે. એટલે કે મોટું છોટુના ઘરે જાય છે અને ત્યાં આગળ વાર્તાલાપ થાય છે, એ આપણે જવાબ સાથે લખવાના છે. ખાલી જગ્યામાં આપણે
લખવાના છે. ને આ ફકરો આખો તમારે નોટમાં લખવાનો રહેશે ખાલી જગ્યા સાથે એક્ટિવિટીઝ 4ની અંદર. ચલો આફ્ટર 3 days 3 દિવસ પછી મોટું વેન ટુ છોટુઝ હાઉસ, મોટું છોટુના ઘરે ગયો. હી કોલ્ડ, તેણે કહ્યું, હે છોટું કમ આઉટ, અરે છોટું બહાર આવ. છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે ન હતો એટલે ખાલી જગ્યામાં વોઝ આવશે. છોટી હિઝ વાઇફ કમ આઉટ, છોટી તેની પત્ની બહાર આવી. સી સેડ વેલકમ્ડ મિસ્ટર મોટું, તેણે કહ્યું કે આવો મિસ્ટર મોટું. સી ઓફર્ડ મોટું એ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફ્રૂટ ડીશ ધરી. મોટું આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો, નો થેન્ક્સ આઈ એમ ઇન હરી, ના તમારો આભાર, હું ખૂબ જ ઝડપમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટુ સેડ રિપ્લાઇડ, છોટીએ જવાબ આપ્યો, હી ઇઝ એટ વર્ક, તે કામે ગયા છે. મોટું સેડ, મોટુએ કહ્યું, ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, મહેરબાની કરી આ તેને ટાઈ આપી દેજો. ઇટ ઇઝ એ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે ભેટ છે, તે તેના માટે ભેટ છે. મોટું રિટર્ન્ડ ટુ હિઝ હોમ, મોટું તેના ઘરે પાછો આવ્યો. છોટું રિટર્ન્ડ હોમ. રીચડ હોમ લેટ, છોટું ઘરે મોડો પહોંચ્યો. છોટી સોલ્ડ હિમ, છોટીએ તેને સોલ્ડ હિમ ધ ગિફ્ટ, છોટીએ તેને ભેટ બતાવી. હી લાઇક્ડ ઇટ વેરી મચ, ખાલી જગ્યામાં લાઇક આવશે. હી લાઇક ઇટ વેરી મચ, તેને તે ખૂબ જ ગમી. હી સેન્ટ એન એસએમએસ, તેણે મેસેજ મોકલ્યો. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, બ્લેન્કેટ આપવા બદલ તમારો આભાર. ચલો હવે આગળ અહીંયા એક્ટિવિટીઝ 5. જો કવિતા માણવાની છે ધ રેમ્બો, આપણે કવિતા માત્ર અહીંયા આપેલી છે એ પ્રમાણે લખી નાખીશું. બોટ સોઇલ ઓન ધ રિવર્સ એન્ડ શિપ્સ સેલ ઓન ધ સી, કે નદીઓની અંદર હોડીઓ તરે છે ને સમુદ્રની અંદર મોટા જહાજો તરે છે. બટ્સ ક્લાઉડ્સ ધ સેલ એક્રોસ ધ સ્કાય, પરંતુ વાદળાઓ આખા આકાશમાં તરે છે. આર પ્રેટર્સ ધેન ધીસ, પ્રિટિયર્સ ધેન ધીસ, આ બધા કરતાં પણ સારા. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર, નદીઓ પર પુલો હોય છે. ધ પ્રિટી એઝ યુ પ્લીઝ, જે ખૂબ જ સુંદર લાગતા હોય છે. બટ ધ બો, ધ બ્રિજ હેવન, પરંતુ બો એટલે મેઘધનુષ, એને સ્વર્ગ તરફના બ્રિજ જેવા લાગે, પુલ જેવા લાગે છે. એન્ડ ઓવર ટોપ ધ ટ્રીસ, અને તે વાદળાઓ પરથી દેખાય છે. એન્ડ બિલ્ડ ધ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને તે પૃથ્વી અને આકાશ વચ્ચેનો રોડ બનાવે છે. ઇઝ પીટીયર ફાર ધેન ધીસ, તે ખૂબ જ દૂર સુધી સુંદર દેખાતા હોય છે. ચલો એક પાના નંબર 24 ઉપર એક્ટિવિટી 6 જુઓ. અહીંયા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, પછી ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો, અને યુઝફુલ થિંગ્સ ઉપયોગી વસ્તુઓના નામ આપેલા છે. અને અહીંયા વિન્ટર, સમર અને મોન્સૂન એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુમાં કયા કયા ફ્રૂટો, શાકભાજીઓ અને ફેસ્ટિવલ એટલે કે તહેવારો અને ઉપયોગી વસ્તુઓ આવે છે, એનું બાયફર્કેશન એટલે કે વર્ગીકરણ કરવાનું છે. દાખલા તરીકે વિન્ટરમાં કયા ફ્રૂટો આવે, તો કે ભાઈ એપલ, સુગર કેન, ગોનાવા, બરાબર. પછી સમરમાં ગ્રેપ્સ, પછી મેંગો, વોટરમિલન, એ બધા ફ્રૂટ ઉનાળામાં આવે. મોન્સૂનમાં બનાના, પછી જાંબુસ, એ બધા મોન્સૂનમાં એટલે કે ચોમાસામાં આવે. એવી રીતે વેજીટેબલ્સ, કેબેજ, કોલીફ્લાવર, કેરોટ, બીટર ગોડ્સ, એ બધા વિન્ટરમાં આવશે. સમરમાં લેડી ફિંગર્સ, બ્રિંજલ્સ, પોટેટોસ, મોન્સૂનની અંદર બધી ભાજી ને એવું બધું આવે.
પછી ફેસ્ટિવલ્સની અંદર શિયાળામાં ઉત્તરાયણ, દિવાળી, ક્રિસમસ એ બધું આવશે. ઉનાળામાં હોળી આવશે અને મોન્સૂનમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી આવશે. ઉપયોગી વસ્તુમાં વિન્ટરમાં સ્વેટરનો ઉપયોગ કરીએ, સ્કાર્ફનો ઉપયોગ કરીએ, હીટરનો ઉપયોગ કરીએ છીએ આપણે. એ બધા શબ્દો ઉપર આપેલા છે. પછી ઉનાળામાં પંખો, ગોગલ્સ અને એર કન્ડિશન વાપરીએ છીએ. જ્યારે ચોમાસામાં આપણે અમ્બ્રેલા અને રેઇનકોટ વાપરીએ છીએ. તો એવી રીતે બધા નામ અહીંયા અલગ અલગ લખવાના છે, જે અહીંયા તમને ઉપર શબ્દો આપેલા છે. એક્ટિવિટીઝ આગળ જોઈએ. અહીંયા કોઠો આપેલો છે. વાક્ય સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસે કોઠામાં યોગ્ય ખાનામાં લખો. હવે સિઝન, મંથ્સ ઓફ યર, વિન્ટર, સમર અને મોન્સૂન. સિઝન છે. મંથ્સ ઓફ યર તો અહીંયા આપણે પહેલા ખાનામાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. પછી ઉનાળામાં માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી ચોમાસામાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. એવી રીતે મંથ લખી નાખવાના. નેમ ઓફ ધ ડે, હવે જે દિવસો આવતા હોય એ રીતે લખવાના છે. હવે નીચે આપેલું છે વાક્યો, એ તમારે પહેલાં એ કરવાના છે કે ભાઈ અવર ટીચર્સ ટોક્ડ અબાઉટ ઇન ધ એસેમ્બલી હોલ. તો હિન્દી ડે, એ હિન્દી ડે ક્યારે આવે? તો કે ભાઈ આપણે જૂનમાં કે જુલાઈમાં આવે, એટલે આપણે જુલાઈમાં લખીશું હિન્દી ડે એમ. વી વોચ એ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. તો ઇન્ડિપેન્ડન્સ ડે અથવા સ્વાતંત્ર્ય દિન તો 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરી આવે, એ દિવસે લખી નાખવાનું. સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ, તો એ ટીચર્સ ડે એ આપણે 5મી સપ્ટેમ્બરે આવે. પછી વી કોલ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર, તો આંબેડકર જયંતિના દિવસે આવે. તો વી પ્લાન્ડ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત, ગુજરાતની આપણે ગુજરાત વિશેનું. તો ગુજરાત સ્થાપના ડે આવે 1 મે. અવર સ્કૂલ હેઝ વેકેશન, આપણા સ્કૂલમાં વેકેશન હોય છે. બટ વી ગેધર ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન અવર ગાર્ડન. તો વર્લ્ડ પર્યાવરણ ડે 5th જૂન, 5મી જૂને હોય છે. પછી અવર સ્કૂલ એઝ એ હોલિડે, આપણે સ્કૂલમાં રજા હોય છે. બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી, તો ગાંધી જયંતિનો દિવસ 2 ઓક્ટોબર, તો ઓક્ટોબર મહિનામાં લખવાનું. પછી વી સેલિબ્રેટ પ્રવેતોત્સવ, આપણે પ્રવેતોત્સવનો ઉપયોગ ઉજવીએ છીએ. તો કે ભાઈ 12મી જૂન કે 10મી જૂને આપણે ઉજવતા હોઈએ, તો જે જૂન મહિનામાં લખવાનું. પછી વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ ડે, આપણે સ્પોર્ટ ડેનું રમત કરીએ છીએ, રમત ડે ઉજવીએ છીએ. તો સ્પોર્ટ ડે આપણે નવેમ્બર, ડિસેમ્બરમાં ઘણી વાર સ્પોર્ટ ડે ઉજવતા હોઈએ છીએ. વી વોચ એ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધ ડે, તો જવાહરલાલ ચાચા નહેરુ ડે ઉજવીએ છીએ આપણે જયંતિના દિવસે, તો એ દિવસ લખવાનો રહેશે. ચલો અહીંયા એ બધા ડે લખી નાખવાના અને પછી એ કોઠામાં લખવાના રહેશે. એક્ટિવિટી 7 જુઓ. અહીંયા નીચેના વાક્ય સાંભળો અને વાંચો. કે જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે, તો બિફોર આવશે. એટલે કે ભૂતકાળના વાક્યો હોય તો બિફોર લખવાનું, વર્તમાનકાળના વાક્યો હોય તો નાવ લખવાનું છે. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ એ ભજન ઇન ધ એસેમ્બલી, તો નાવ. આર સિંગિંગ આવ્યું ને. જ્યારે નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ his class for the Independence Day, now. Menka celebrated her birthday last February, before. Jayendra is writing an essay in English, now. Miss Parmar cooked roti sabji for guests, before. ભૂતકાળ છે એટલે બિફોર આવે. સરોજબેન washed clothes early in the morning, તો before. Dr. Mehta is examining a patient at his hospital, તો now. Is examining ચાલુ વર્તમાન કાળ છે એટલે
નાવ આવે. હવે અહીંયા ચાલુ વર્તમાનકાળ અને ભૂતકાળનો ઉપયોગ કરેલો છે. ચાલુ વર્તમાનકાળમાં ઇઝ એમ આર વત્તા ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવામાં આવે છે, જેથી કરીને આપણને ક્રિયા ચાલુ છે તેવું સૂચવે છે, તેવું દેખાય. હવે અહીંયા નીચેના વાક્યોમાં બિફોર અને આ નાવનું વર્ગીકરણ કરવાનું છે, એટલે કે ખાલી જગ્યામાં બિફોર નાવ ઉપરની જેમ લખવાનું છે કે રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી, તો ભૂતકાળ છે એટલે બિફોર. જીગર એન્ડ જિગીસા આર સ્કીપિંગ ગ્રોપ્સ, આર સ્કીપિંગ ચાલુ વર્તમાનકાળ છે એટલે નાવ. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય ભૂતકાળ છે એટલે બિફોર. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ, બિફોર. દિવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા, નાવ. નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ તાનવી, before. Mr. Desai arranged the program, before. My mother is writing a letter, now. I walked 3 kilometers, before. Ashishbhai passed photographs, before. તો અહીંયા એ રીતે લખવાનું રહેશે. ચલો હવે નીચેના શબ્દોમાં TER, ER કે OR લગાવીને પૂરા કરો. પહેલો શબ્દ છે ડોક્ટર, તો OR આવશે. પોટર, POTOR. શોપકીપર, તો SHOPKEEPER. ડ્રાઈવર, DRIVER. ટીચર, TEACHER. એન્જિનિયર, ER. કંડક્ટર, OR. ફ્રૂટ સેલર, ER. ફોટોગ્રાફર, ER. ઓફિસર, ER. કાર્પેન્ટર, TER. એક્ટર્સ, TOR, OR આવશે. એવી રીતે શબ્દો લગાવીને શબ્દો પૂર્ણ કરવાના રહેશે. ચલો એક્ટિવિટીઝ 8ની અંદર જુઓ. અહીંયા નીચે જે આપ્યું છે પણ એમાં કશું બહુ લાંબુ કરવાની જરૂર નથી, પણ ખાલી સમજી લેવાનું કે આઈડેન્ટિફાઈ સેન્ચુરી ઓફ ધ યર. એક્ઝામિંગ 15th August 1947 to 20th century. ડિવાઇડ ધ 20th century by 4, એટલે કે 20ને 4 વડે ભાગો એટલે 5 આવે. વી ગેટ ધ રિમાઇન્ડર્સ 0. નાવ ઓબ્ઝર્વ ધ ટેબલ ગિવન બિલોંગ ધ રિપ્લેસ ધ નંબર ફોર ધ ડેટ, મંથ, યર and basic numbers. દાખલા તરીકે ડેટ 15, the basic number is 1. month, August, the basic number is 3. year 47, basic number is 1. century, remember 0, basic number 0. Now I added the basic numbers like the 1, 3 plus 1 plus 0 is equal to 5. Divide the total by 7, so the remainder is 5. Match the sum with the table and find out the day on 15th August 1947. It was Friday. Consult your mathematics teacher. Find out the tricks like this. અહીંયા આપણે ખાલી એનો અભ્યાસ જ કરવાનો છે, બીજું કશું કરવાનું છે નહીં. ચલો બાળ મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટીઝ પૂર્ણ થઈ છે અને યુનિટ પણ પૂરું થઈ જાય છે. આ યુનિટને આધારે તમારે છોટું અને મોટુંની વાર્તા જે આવી હતી એ ગઈ એક્ઝામમાં એના પ્રશ્નોને ખાલી જગ્યાઓ પૂછાયું હતું, બરાબર. હવે આ એક્ટિવિટીઝની અંદર તમારે પૂરેપૂરી બધી એક્ટિવિટીઓ યુનિટની અંદર એક્ટિવિટીઓ લખવાની, વત્તા હોમવર્કની અંદર આખા યુનિટના શબ્દાર્થ, અઘરા શબ્દાર્થ એ તમારે નોટમાં લખવાના 5 વાર, સ્પેલિંગ સાથે, ગુજરાતી અર્થ સાથે, અને એ ભેગા કરી અને એક નોટ 5 વાર અંગ્રેજીની બનાવવાની, એ હોમવર્કમાં લખતા રહેવાનું.